नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने धनुर्मास प्रवचन माळाना स्नेह साथे जय स्वामी नारायण। આજે આપણે એક અનન્ય એક આશ્રિત એવા સારંગપુરના રાઠોડ દાદલના એ આપણે જીવન પ્રસંગો જોવાના છીએ। આમ તો સારંગપુર ગામ આપણને યાદ આવે અને કષ્ટભંજન દેવ હનુમાન યાદ આવે, એ આપણને અક્ષર પુરુષોત્તમનું મંદિર યાદ આવે, એ આપણને વિશ્વ વંદનીય પ્રમુખ સાહેબ મહારાજનું એ સ્મૃતિ મંદિર યાદ આવે, એ શાસ્ત્રીજી મહારાજનું એ સ્મૃતિ મંદિર આવે, અને એ રાઠોડ દાદલનો પણ દરબાર આપણને એ યાદ આવે। હવે આ સારંગપુરમાં તે ગામધણી બાપુ એક જીવા ખાચરના યોગની અંદર એ પોતે આ રાઠોડ દાદલ આવે છે અને એમને સત્સંગ ત્યાંથી થયો અને જીવા ખાચરનો દરબાર અને આમ રાઠોડ દાદલના ખોડ આમ પાસે પાસે હતા। હવે આ રાઠોડ દાદલનું જે આંગણું હતું ને એ બહુ વિશાળ હતું અને પત્નીનું નામ એમનું રાણદેબા। હવે શ્રીજી મહારાજમાં પોતે એવા ગાઢ પ્રીતિ અને ભક્તિવાળા એ જીવન જીવતા હતા। આમ તો જો સુખી દાંપત્ય એ રાઠોડ દાદલના એક જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવી જ જશે। હવે એનો એકનો એક દીકરો અને ખેતીવાડી કરીને એ પોતે ગુજારો કરતા। હવે સંવંત 1868ની અંદર સારંગપુરની અંદર શ્રીજી મહારાજે નક્કી કર્યું કે આપણે પુષ્પ દોલોત્સવ કર્યો છે। અને જો શ્રીજી મહારાજે સમયા ઉત્સવો મહોત્સવો અને પોતે જન્મ જયંતીઓ રામનવમી હોય આ બધું ઉજવતા હતા। કારણ શું હતું? આ ઉત્સવો સમયાઓની અંદર એ હરિભક્તો મુમુક્ષુ આવે, સમાગમ કરવા માટે આવે અને સાચું જ્ઞાન મેળવે, અને એના જ મુખ્ય યજમાનના એ આમંત્રણ દાતા એ પાછા રાઠોડ દાદલ હતા। અને એમણે જીવા બાપુને તો આગળ રાખીને બધું આયોજન કરાવેલું, પણ એમાં રણદેબાની હૃદયની ભક્તિ પડે પછી પૂછવું શું? કારણ કે બધી પ્રકારે એ સ્વાભાવિક રીતે એ પત્નીનો સ્વભાવ એવો હતો કે ભગવાનને રાજી કરવા, અને એમાંય રાઠોડ દાદલનો પણ ભાવ હતો। એટલે બીજા જ દિવસે સવારે જીવા ખાચરને રાઠોડ દાદલ હતા એ શ્રીજી મહારાજની તે એ પોતે સારી રીતે એ ભવ્ય હતા અને સારી રીતે એક આશીર્વચનો પ્રાપ્ત કરવા માટે, એક રાજી કરવા માટે એ રાઠોડ દાદલે જીવા ખાચરે ગાડા ભરીને કેસુડા મગાવ્યા અને પાણીમાં ઉકાળીને મોટા રગેડા ભર્યા અને ગુલાલના પણ ગાડા મગાવ્યા। રસોઈની પણ સામગ્રી પુષ્કળ પ્રમાણમાં તૈયાર રાખેલી હતી અને શ્રીજી મહારાજ તો આ બધી તૈયારી જોઈને પણ પોતે રાજી થયા। અને પછી તે રાઠોડ દાદલ અને જીવા ખાચરે શ્રીજી મહારાજની ચંદન પુષ્પ અબીલ અને ગુલાલથી પૂજા પણ કરી। પછી શ્રીજી મહારાજ પૂછે છે કે મહારાજ આ રંગોત્સવ ક્યારે કરવો છે? તે શ્રીજી મહારાજે કહ્યું કે મધ્યા અને નર નારાયણ દેવનો છે ને જન્મોત્સવ કરીને પછી આપણે રંગોત્સવ કરીશું। અને સંતો હરિભક્તો તો શ્રીજી મહારાજ પાસે એ રાઠોડ દાદલના ઘરે આવી ગયા, કારણ કે આંગણું પણ પોતે વિશાળ હતું એટલે જગ્યા પણ ત્યાં વિશેષ વધુ જોવા મળતી। શ્રીજી મહારાજ સંતો ભક્તોને લઈને ત્યાં આવે છે અને શ્રીજી મહારાજે વાતો કરી, સંતોએ પછી કીર્તન ભક્તિ કરી અને મધ્યાહન થયું ને એટલે નર નારાયણ દેવને હિંડોળે પધરાવ્યા અને શ્રીજી મહારાજની એ આરતી ઉતારી। અને એટલામાં તો બ્રહ્મચારી આવ્યા એટલે શ્રીજી મહારાજને કીધું કે મહારાજ થાળ તૈયાર છે, જમવા પધારો। તે શ્રીજી મહારાજ રાઠોડ દાદલના ઓરડાની અંદર તો પધારે છે, એમાંય બ્રહ્મચારીને પાટલો ને બાજોટ ને સુવર્ણનો લોટો ને પ્યાલો ને બધું તૈયાર રાખેલું। શ્રીજી મહારાજ તો પોતે જમવા માટે બિરાજ્યા, પણ રાઠોડ દાદલના એ ભાવની સ્વાદિષ્ટ રસોઈ પોતે જમ્યા ને પછી ચડું કર્યું। અને ત્યાં તો સંતો હરિભક્તોએ એ બધું રંગ ભરી પિચકારીઓ હાથમાં લઈને આમ ઓરડાની અંદર આવીને શ્રીજી મહારાજને ઘેરી જ વળ્યા। તે શ્રીજી મહારાજે એમને કીધું કે આ કાંઈ રમવાની રીત ન કહેવાય, એક પક્ષે અમે અને સંતો અને બીજે પક્ષે હરિભક્તો, અને એમ કહીને શ્રીજી મહારાજે એ રંગના માટલા ને ગુલાલના એ ટોપલા મગાવ્યા। તો વિચાર કરો કે એક બાજુ એક પક્ષ કયો રાખ્યો? સંતોનો,
અને બીજો પક્ષ રાખ્યો હરિભક્તોનો. હવે રાઠોડ દાદલે તો શ્રીજી મહારાજના હાથમાં એ સુવર્ણની પિચકારી હતી એ આપી અને શ્રીજી મહારાજે રંગ રમવાની શરૂઆત કરી અને સામસામા રંગની એવી છોડો ઉછળવા લાગીને અને ગુલાલના ગોટા ઉડ્યા. આમ નીલવર્ણું આકાશ આખું લાલ થઈ ગયેલું અને રંગની ધૂમ એવી મચી હતી ને કે ઢોલિયો બુગ્યો ઢોર, એ ઢોર જોર જોરથી વગાડવા માંડ્યો. સૌને આમ સુરાતન ચડી ગયું અને શ્રીજી મહારાજે બધાને રંગ ભીના પણ કરી દીધા અને શ્રીજી મહારાજ બધા સૌ સંતો હરિભક્તોને એ રંગે રંગ કરી દીધા. એટલે આ દિવ્ય પ્રસંગને તે દર્શન કરવા માટે એ દેવો પોતે આકાશમાં પોતે આવી ગયા. એક પુષ્પ વૃષ્ટિ થઈ, જય જયકાર થયો અને રાઠોડ ધાદલના જે મનોરથો હતા ને એ શ્રીજી મહારાજે પૂરા કર્યા. જો ભક્તોનો ભાવ હોય ને તો ભગવાન એ સંકલ્પો પૂરા કરે જ છે, પણ આપણામાં ભાવ હોવો જરૂરી છે. અને સાંજ પડી અને રાઠોડ ધાદલના વિશાળ પ્રાંગણની અંદર બધા એકઠા થયા. હવે શ્રીજી મહારાજની ત્રાહ જોવાની જ હતી. એટલામાં તે શ્રીજી મહારાજ પધાર્યા એટલે બધાએ તો જય બોલાવી. એમાં રાસ મંડળ છે ને કુંડાળે ગોઠવાઈ ગયું અને વચ્ચે શ્રીજી મહારાજ ને સામે ગુણાતીતાનંદ સ્વામી આવી ગયા. તે એમને જોઈને શ્રીજી મહારાજ છે ને એકાએક બોલ્યા કે ઓહો, આ સદગુરુ. તો બધાને આ સાંભળીને આશ્ચર્ય થયું કે હજી તો 2 વર્ષ પહેલા જ દીક્ષા આપી છે અને આજે શ્રીજી મહારાજ એમને સદગુરુ બનાવી દીધા. એટલે બધાની છે ને મૂંઝવણ ટાળવા માટે શ્રીજી મહારાજે છે ને કબીરનું પદ બોલવા લાગ્યા કે જોગિયા ટાળત જન્મ કેરા ફાસલા રે પ્રેમના પ્યાલા જોગિયા જુગ જુગ જીવો સૌ જોગિયા. તે શ્રીજી મહારાજે ગાયું, તે સંતોને આ પદ ઝીલ્યું. પાછો રાસ પણ ઉપડ્યો, ધૂમ પણ મચી અને પાછું શ્રીજી મહારાજ ગાતા જાય કે કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કહે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. તે શ્રીજી મહારાજ છે ને આ પદ વારંવાર બોલે અને પોતાની સાથે રાસ લેતા ગુણાતીતાનંદ સ્વામી છાતીની અંદર 2 છડી પણ અડાડે. તે શ્રીજી મહારાજે તો આ ખૂબ પદ પોતે ચગાવ્યું. તો સંતોએ પણ રાસની હીચ મચાવી. તો એક શ્રીજી મહારાજ અટકી ગયા અને રાસ પણ આખો થંભી ગયો. એટલે બધાને ફેર ઉતરે ને એ પહેલા શ્રીજી મહારાજે એ આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સામું જોયું ને પૂછ્યું કે સ્વામી એવા સદગુરુ કોણ? તે એમણે કીધું કે મહારાજ એવા સદગુરુ તો આપ છો. એના એ સાંભળીને શ્રીજી મહારાજ હસ્યા, કારણ કે આમનું મુક્તાનંદ સ્વામી આનંદ સ્વામી શા માટે બોલ્યા કે આની પહેલા પણ એક પ્રસંગની અંદર એ આ પદ બોલ્યા હતા અને એવા સદગુરુ એ શ્રીજી મહારાજે કહ્યું કે હું પોતે છું. પણ અહીંયા તો ગુણાતીતાનંદ સ્વામી હતા એટલે પોતે હસ્યા અને કીધું કે અમે તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છીએ. અને આ પદમાં જે મહિમા સદગુરુનો કહ્યો છે ને એ સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. અને આ શબ્દો શ્રીજી મહારાજના હતા, પુરુષોત્તમ નારાયણના હતા. પરંતુ જો આ શબ્દોનું રહસ્ય કોઈને ન સમજાણું. એ સ્વામીની અવસ્થા નાની હતી પણ જળ ભરત જેવી દશા હતી ને, હજુ હમણાં દીક્ષા લીધી છે અને ત્યાં શ્રીજી મહારાજે આવા સદગુરુ પદે મૂકી દીધા. તે શ્રીજી મહારાજ ફરી વખત કીધું કે જો સંતો સાંભળો, આ ગુણાતીતાનંદ સ્વામી ધામ રૂપે અમને અને અનંત કોટી મુક્તોને ધારી રહ્યા છે અને આ સાકર રૂપે અક્ષરધામમાં અને અહીંયા અમારી સેવામાં સદા છે અને તેઓ અનાદિ સદગુરુ છે, મોક્ષનું દ્વાર છે અને અમારા મહિમાને તત્વે સહિત સમજવાનું સ્વરૂપ છે અને બ્રહ્મરૂપ થવાનું માધ્યમ છે. એમને જ્યારે ઓળખશો ને ત્યારે અમારા સ્વરૂપને તમે સૌને યથાર્થ જ્ઞાન થશે અને એમના સંબંધે બ્રહ્મરૂપ થશો ને ત્યારે જ અમારી ભક્તિના અધિકારી થવાશે. અને જો આપણે સૌ કોઈને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે તો એના માટે આપણે એ સત્પુરુષને ઓળખવા પડશે. અને શ્રીજી મહારાજની આ વાણીનો સ્ત્રોત એ અવિરતપણે પોતે વહી રહ્યો હતો. તો આમ ગુણાતીતાનંદ સ્વામી અદ્ભુત મહિમા ત્યારે કહ્યો. હવે ફાગણનો પણ પૂર્ણચંદ્ર અવની ઉપર ચાંદથી રેલાતો હતો. તે શ્રીજી મહારાજે સંતોન વચ્ચે ઊભા રહીને સ્ત્રી ભક્તો પાસે ગયા અને સ્ત્રી ભક્તોને ફગવા માગવાનું કીધું. તો એ વખતે છે ને એક ડાંગરવાના જતન ફૈબા હતા. હવે મહિલા ભક્તોએ હાથ જોડીને કીધું, મહારાજ તમારી ભક્તિમાં અંતરાય કરે ને એવી માયા અમને ન નડે, એવો વર અમને આપો અને તમારા સ્વરૂપમાં સદાય અમે દિવ્ય ભાવ રહે, કોઈ દિવસ મનુષ્ય ભાવ ન આવે ને એ અમને વર આપો.
અને આ જ એક સંપૂર્ણ પ્રાર્થના એ આપણને સદગુરુ નિષ્કાન સ્વામીએ એ પોતાના એક ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એમને 64મા પ્રકરણની અંદર એ લખી કાઢી છે કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. તો આખી પ્રાર્થના એ ખરેખર સમજવા જેવી છે, કારણ કે આ મહાબળવંત માયા છે. આ માયામાંથી આપણે સૌ કોઈએ ઉગરવાનું છે. અને શ્રીજી મહારાજે આવી માંગણી સાંભળીને પોતે પ્રસન્ન થઈ જાય છે. અનેક આધ્યાત્મિક ભગવાય આપ્યા ને એનું વર્ણન નિષ્કાન સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એ સરસ રીતે કર્યું છે વિસ્તારથી. આમ તો રાઠોડ ધાધલ નિમિત્તે બનાવીને આ પુષ્પ દોલોત્સવ શ્રીજી મહારાજે મુખ્યપણે તો એ પોતાના અનન્ય ભક્ત હતા એવા ધામરૂપ એવા સેવક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છડે ચોક એમને ઓળખાવ્યા. એટલે આ ઉત્સવ તો ઐતિહાસિક બની જ ગયો અને આજે પણ યાત્રાળુઓ આ સ્થાનમાં મસ્તક ટેકવે છે ને ત્યારે શ્રીજી મહારાજની એક કરુણાભીની છવિ એના હૃદયને એનો એક શણગાર બની જાય છે. એકવાર શ્રીજી મહારાજ ઉદાસ થઈને છે ને છાના રહેવા સારંગપુર આવ્યા હતા. તો ઉતાવળી નદીમાં છે ને નીચાણ તરફ આમ નાનકડું પાણીનું વહેણ હતું, એટલે ઝાડની ઘટા હતી, એટલે શ્રીજી મહારાજ તો પોતે ત્યાં રહેતા. તો હવે રાત્રે છે ને છાનામાના આવીને સીતબા રાણબા દેવા છે ને પાસે આવીને જમી લેતા અને પછી વળી પાછા નદીને તીરે ચાલ્યા જાય. તો એકવાર છે ને રાઠોડ ધાધલ જાણી ગયા કે અહીં શ્રીજી મહારાજ અહીંયા છાના રહે છે, એટલે એને યુક્તિ કરી પોતે બળદને છે ને પાણી પાવાના બાને ત્યાં હકારી ગયા અને બળદને કહેવા લાગ્યા કે હે ભૂરિયા કે ત્યાં ક્યાં જાય છે, ત્યાં તો મહારાજ છાના રહે છે, તે પાછો વળ. અને આ સાંભળીને શ્રીજી મહારાજ તો બહાર આવ્યા અને ધાંધલને કીધું કે તમે અમને બળદ પાસે છતરાયા કરી દીધા, તે હવે બધાય જાણી જશે. એમ કહીને શ્રીજી મહારાજે ઉદાસી ટાળી અને રાણદેબાએ લાપસી કરીને ખૂબ ઘી નાખીને પછી તો શ્રીજી મહારાજને ભાવથી જમાડે છે. એકવાર શ્રીજી મહારાજ એ રાઠોડ દાદલને ઘરે પધાર્યા. હવે એ વખતે એમના પત્ની છે ને રાણદેબાએ વલોણું કરતા હતા, પરંતુ પોતે નેત્રા ખેંચી ખેંચીને થાકી ગયા એટલે કપાળે છે ને પ્રસ્વેદના બિંદુ વળ્યા, પણ છતાં વલોણું પૂરું થયું નહીં. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે નેત્રાનો એક છેડો મને આપો, અને એમ કહીને શ્રીજી મહારાજે એ રાણદેબાની સાથે નેત્રા તાણવા લાગ્યા. અને થોડી વાર પછી તો શ્રીજી મહારાજે ગોળી તરફ આમ નીચું જોયું ને અને રાણદેબાને કીધું કે જુઓ આ માખણ બહાર આવવા માંડ્યું છે. તો રાણબાએ જોયું ને તો થયું પણ એવું, મહારાજ તો વલોણું લઈ રહ્યું હતું, નેત્રા છોડી દો એવી રીતે કીધું. અને વાટકાની અંદર રાણદેબાએ માખણ કાઢ્યું ને એમાં સાકર ભેળવી અને શ્રીજી મહારાજને વાટકો આપ્યો. શ્રીજી મહારાજ તો પછી માખણ જમ્યા અને વાટકો નીચે મૂક્યો અને રાણબાએ તે લઈને લીધો અને પ્રસાદી માટે તે પોતે જમવા લાગ્યા. અને ત્યાં જ તે પોતે રાઠોડ ધાધલ આવે છે, તે એને કહે છે કે હા ધાધલાણી એમ એકલા એકલા પ્રસાદી ન ખવાય. તો રાણદેબા પોતે હસ્યા અને પછી તો એ વાટકો હતો એ રાઠોડ ધાધલને પછી આપી દે છે. આમ તો રાઠોડ ધાધલ અને જે રાણદેબાના ભાગ્યની અંદર છે ને પુત્ર સુખ નહીં લખ્યું હોય. એમનો પુત્ર 20 વર્ષનો થયો ને તોય ખેતીવાડીનું કે ઘરનું કોઈ કામ કરે નહીં. એકનો એક દીકરો એટલે ઊંચે સાદે વઢી પણ શકાય નહીં. એટલે રાઠોડ ધાધલ વૃદ્ધ થયા એટલે એનાથી છે ને ખેતીનું કામ થઈ નહોતું શકતું. એટલે એકવાર પુત્રને પાસે છે ને બોલાવીને હેત પ્રેમથી કીધું કે દીકરા હવે તું છે ને પરણવા લાયક થયો છું ને હજુ વ્યવહારમાં તને કશું આવડતું નથી, તો કંઈક શીખ તું. તેણે પિતાની આંખો સામે છે ને ચકળ વકળ જોયા કર્યું પણ એકેય શબ્દ કંઈ બોલે નહીં. ઉલટાઈને એની રંજાડ વધવા લાગી, કોઈ પણ પ્રકારનું ધ્યાન ન દે. એટલે રાઠોડ ધાધલને આંગણે છે ને એક ગાય દૂધતી હતી અને દૂધ દોવાના વખત પહેલા છે ને છોકરો ગાયનું વાછરડું છોડી મૂકતો અને વાછરડું ગાયનું બધું દૂધ એ પોતે ધાવી જતું. હવે પોતે છેટો ઊભો રહીને છે ને આ તમાશો જોવે ને બોલે કે કોકની ગાયને વાછડું ધાવે, કોકની ગાયને વાછડું ધાવે. અને આ સાંભળીને રાઠોડ ધાધલ ઘરની બહાર આવે અને વાછડું પછી ખીલે બાંધે તો એમાં દીકરો છે ને વારંવાર મા બાપને આવી રીતે પજવે. તો એકવાર તો રાઠોડ ધાધલથી રહેવાણું નહીં ને એટલે એ કાયર થઈ રોય પડ્યા. અને એ જ વખતે ગોપાલ સ્વામી ત્યાં પધાર્યા અને એથી એમના દર્શને પોતે ગયા ને પ્રાર્થના કરી કે સ્વામી આ છોકરાનું કંઈક કરો. તે ગોપાલ સ્વામીએ કીધું કે તમારા એ દીકરાને અહીં લઈ આવો. તે રાઠોડ ધાધલ તો સમજાવીને પટાવીને છોકરાને સ્વામી પાસે લઈ આવ્યા. તે સ્વામી તો ત્રિકાળ જ્ઞાની
એટલે સ્વામી એક છોકરાને જોયો ને એના પૂર્વજન્મ પોતે જોયો, તો એમાં સ્વામીને રાઠોડ દાદલને એક બાજુ લઈ જઈ કીધું કે રાઠોડ દાદલ, આને તમે તમારો દીકરો માનો છો, પણ આ તો તમારો પૂર્વજન્મનો મજૂર છે, સાથી છે. અને એને નક્કી કર્યા મુજબનું વેતન આપ્યું નહોતું ને, એટલે એના મનમાં તમારી પાસે રૂપિયા વસૂલ કરવાની દાજ રહી ગઈ છે. અને ઈ દીકરા રૂપિયા જન્મે ઈ આવ્યો છે ને હવે આજ સુધી તેણે બેઠા બેઠા ખાધું છે, એટલે વેતનનું વળતર થઈ ગયું છે. અને હવે બહુ કઈ જાજુ નહીં જીવે, માટે તમે કઈ બહુ ચિંતા ન કરતા, અને તમને હવેથી રંજાડશે પણ નહીં. અને ગોપાલ સ્વામીના વચનથી રાઠોડ દાદલને અંતરમાં શાંતિ થઈ ગઈ. અને પાછું થયું પણ એવું જ, તે છોકરો હતો એ થોડાક જ સમયની અંદર દેહ મૂકી ગયો. જો આ ભગવાન અને સંત ખરેખર તો એ કર્મના સિદ્ધાંતો છે. એ કર્મના સિદ્ધાંતો પ્રમાણે આપણે સૌ કોઈએ વર્તવાનું છે. અને જો આ ભગવાન તો એ બધુંય જાણે છે. આપણે પ્રારબ્ધને પણ બદલાવવું હોય ને, તો ભગવાન અને સંતનો જો આશરો લઈએ ને, તો એ થઈ શકે છે. એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એ સંતોના સમાગમથી એ ખરેખર આપણા જીવનની અંદર એક પ્રેરણાત્મક એક વાતો વિચારો આવે છે. અને આ જ વિચાર આધ્યાત્મિક માર્ગની અંદર જરૂર છે. જો ખરેખર આવી સમજણો હોય ને, આવા જ્યારે પ્રસંગો આપણે સાંભળીએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે, જો કર્મનો તો એ જે ભોગવવા જ પડશે. અને કર્મ બધાયને ભોગવવું પડે છે, એમાં કોઈ અલિપ્ત થઈ શકતું નથી. પરંતુ એક વાત યાદ રાખવી કે આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે એમાં બધુંય આવી ગયું. જો આ પ્રકારનું જો આપણે સમજણ રાખીશું ને, તો ખરેખર ભગવાન અને સંત રાજી થશે જ તે. અને એક વખત ભગવાનને સંત રાજી થાય તો તમને સુખિયા પણ કરે. અને જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તે એમના ગુરુ ભગતજી મહારાજ થકી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવો નિશ્ચય કર્યો છે. અને ત્યાર પછી એમણે જે જે સંતો ભક્તો પાસે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાતના પ્રમાણો હતા ને, એ બધી રૂબરૂ મુલાકાત લઈને આ વાત પાકી કરેલી છે. એટલે આ કાંઈ ઉપજાવેલી વાત નથી. આ વાત, આ સિદ્ધાંત એ મહારાજનો હૃદયગત સિદ્ધાંત છે. અને શાસ્ત્રીજી મહારાજે તે પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળને એક પત્ર લખેલો, તો એમાં એમણે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે ને, આ વાતને પ્રમાણે કરતા બીજા ઘણા બધા પ્રસંગો વર્ણવ્યા છે. અને જે પૈકી એક સારંગપુરમાં રાઠોડ દાદલને ત્યાં હમણાં આપણે જોયું કે ફૂલદોલનો ઉત્સવ, અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં છડી અડાડી અને પોતાના અક્ષરધામ તરીકે તેમને ઓળખાણ કરાવી. અને એ પ્રસંગ પણ એ વર્ણન કરીને શાસ્ત્રીજી મહારાજ એ પત્રની અંદર લખે છે. અને ખરેખર એ નાગજી શેઠને કીધેલું કે તેમના થકી મેં ચોક્કસ સાંભળેલ પણ છે. એ રાઠોડ દાદલ હતા, એમને જસા ગોનને વાત કરેલી, પછી નાગજી શેઠને કીધેલું, અને એ થકી પછી શાસ્ત્રીજી મહારાજે સાંભળેલું. તો જો આ સિદ્ધાંતની વાત છે, આ મુખ્ય વાત છે. ખરેખર તો આવી અનન્ય જ્યારે આશ્રિત જ્યારે થઈએ ને, ત્યારે ભલે આપણા જીવનની અંદર પ્રશ્નો આવે, દુઃખો આવે, પણ આપણે સ્થિર રહી શકીએ છીએ. અને આજ તે એક ભગવાનના ભક્તો જ્યારે એના જીવન પ્રસંગો સાંભળીએ ને, આ જ મુખ્ય આપણે ફાયદો છે. જો આ જીવન પ્રસંગો રહ્યા ને, એ પ્રસંગો એ આપણી સાથે પણ ક્યારેક બનવાના છે. પણ આ પ્રસંગોની અંદર જો સ્થિરતા હશે ને, તો ભગવાન અને સંત અવશ્ય રાજી થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને પણ આવા અનન્ય એક આશ્રિત, જેમ જે આપણને રાઠોડ દાદલ હતા, તો એવી રીતે આપણે પણ અનન્ય આશ્રિત થઈને એ રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.